આજે ઓફિસના કોન્ફરન્સ હોલમાં મારી પહેલી મોટી મીટિંગ હતી. હું સાનવી કંપનીના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર મારી રણનીતિ રજૂ કરી રહી હતી. વિવિધ વિભાગોના લોકો એક મોટા ટેબલની આસપાસ બેઠા હતા અને હું પૂરા આત્મવિશ્વાસથી મારું પ્રેઝન્ટેશન આપી રહી હતી. મેં બધી માહિતી સ્પષ્ટ અને સરળ રીતે સમજાવી, જેથી બધા મને સરળતાથી સમજી શકે. બોલતી વખતે મારા કાનના વારંવાર મારા ગાલને સ્પર્શી રહ્યા હતા. એટલા માટે જ હોલનો દરવાજો ખુલ્યો અને અર્જુન અંદર આવ્યો. તેથી મેં એક ક્ષણ માટે તેની તરફ જોયું. પછી બધા પોતાના બોસને જોઈને ઊભા થવા લાગ્યા. પરંતુ પછી અર્જુને તેમને હાથના હળવા ઈશારાથી બેસવાનું કહ્યું. પરંતુ મેં તેની પરવા ન કરી અને મારું પ્રેઝન્ટેશન ચાલુ રાખ્યું, કારણ કે મારે મારું કામ પૂર્ણ કરવાનું હતું અને હું કોઈ માટે રોકાવાની નહોતી. પછી મેં જોયું કે અર્જુનનું ધ્યાન મારી તરફ આવી રહ્યું હતું. કદાચ તે મારા આત્મવિશ્વાસથી કે મારી બોલવાની રીતથી પ્રભાવિત હતો, પરંતુ મને તેની પરવા નહોતી. હું ફક્ત મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. મારા લાંબા કાળા રેશમી વાળ થોડા હલતા હતા અને મને ખબર હતી કે મારી વ્યાવસાયિક શૈલી બધાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. પ્રેઝન્ટેશન પૂરું થયા પછી હું મારી ખુરશી પર બેઠી. હવે મીટિંગ પૂરી થઈ ગઈ તો લોકો ધીમે ધીમે હોલમાંથી બહાર જવા લાગ્યા. પછી મેં જોયું કે અર્જુને આદિતિને કંઈક કામ સોંપ્યું અને તે તરત જ બહાર નીકળી ગઈ. હવે હું પણ બહાર જવાની જ હતી. એટલામાં જ અર્જુનનો અવાજ આવ્યો, સાનવી, તું રાહ જો. આ સાંભળીને હું અટકી ગઈ અને તેની તરફ વળી. પછી તે બોસની ખુરશી પર બેઠો હતો, એ જ ખુરશી જેના પર બીજા કોઈ બેસવાની હિંમત કરતા નહોતા. તેથી હું ધીમે ધીમે તેના ટેબલ પાસે ગઈ તો અર્જુને ઔપચારિક રીતે કહ્યું, મારે તમારા વિશે થોડું જાણવું છે. મને ઓફિસમાં જોડાયાને ફક્ત 3 દિવસ થયા હતા. તેથી હું ઓફિસમાં બહુ ઓછા લોકોને મળ્યો હતો. તેથી મેં ખૂબ જ વ્યાવસાયિક રીતે મારો પરિચય આપ્યો. મારો પરિચય આપ્યા પછી મેં વિચાર્યું કે વાત અહીં જ સમાપ્ત થઈ જશે. પણ પછી અર્જુને ચાનો ઓર્ડર આપ્યો તો મેં શાંત આંખોથી તેની તરફ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું, આભાર સાહેબ, પણ હું ચા પીતી નથી. શું તમે બીજું કંઈ પૂછવા માંગો છો કે મારે હવે જવું જોઈએ? મેં આ શબ્દો બોલતાની સાથે જ મને તરત જ લાગ્યું કે તેને મારું વર્તન ગમતું નથી, કારણ કે પછી તેની આંખોમાં હલનચલન થઈ ગઈ. કદાચ તે આવી વસ્તુઓથી ટેવાયેલો નહોતો, પણ મને ખબર હતી કે અર્જુન જેવા લોકો બધાને નિયંત્રિત કરવા માંગે છે, પણ હું એવી નહોતી. તેથી મેં તેના દેખાવને પડકાર તરીકે લીધો. પછી મારા બેદરકાર અને નીડર વર્તનથી કદાચ તેના અહંકારને ઠેસ પહોંચી અને હું સમજી ગઈ કે આ તો શરૂઆત હતી. પણ પછી અર્જુને ઠંડા સ્વરમાં કહ્યું, ઠીક છે, હવે તમે જઈ શકો છો. હું ઊભી થઈ અને શાંતિથી હોલની બહાર નીકળી ગઈ. હું ચાલી તો ગઈ, પણ જતી વખતે મને લાગ્યું કે તે મારી સામે જોઈ રહ્યો છે, ઊંડી આંખોથી. પણ મેં પાછળ ફરીને જોયું નહીં, કારણ કે વાતચીત દરમિયાન મને લાગ્યું કે તેના અવાજમાં કંઈક એવું હતું જે મને અસ્વસ્થ કરી રહ્યું હતું. તેથી હું સમજી ગઈ કે અર્જુનનું વર્તન સામાન્ય નથી. તેથી મારે તેની સાથે વધુ કાળજી રાખવી પડશે. સારું. બીજા દિવસે જ્યારે હું ઓફિસ પહોંચી ત્યારે મેં મારા ટેબલ પર કામ કરવાનું શરૂ કર્યું. હું કેટલીક ફાઇલો જોઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી નજીક આવી રહ્યું છે. તેથી મેં મારી આંખો ઊંચી કરી અને અર્જુન મારી નજીક ઊભો હતો. તે મારી કોમ્પ્યુટરની સ્ક્રીન તરફ ઝૂકીને જોવા લાગ્યો. પછી મને વિચિત્ર લાગ્યું કે તે મારી નજીક આવ્યો અને હું તરત જ ખુરશી છોડીને ઊભી થઈ ગઈ. પછી મારા હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. પણ અર્જુન સ્ક્રીન તરફ જોતો રહ્યો અને નકલી રીતે ફાઇલ સંબંધિત પ્રશ્નો પૂછવા લાગ્યો. પછી મેં તેના બધા પ્રશ્નોના ટૂંકા અને સ્પષ્ટ જવાબો આપ્યા, પણ મને તેના ઈરાદા પર શંકા હતી. તેથી હું જાણી જોઈને ફરીથી ખુરશી પર બેઠી નહીં અને શાંતિથી ત્યાં જ ઊભી રહી. પછી જ્યારે અર્જુન ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો અને થાકને કારણે ખુરશી પર બેઠી. પછી તેના વર્તનનો આ પ્રશ્ન મને પરેશાન કરી રહ્યો હતો. આમ તો મારી પાટલી નોકરી પણ એ જ કારણસર છૂટી હતી, કારણ કે ત્યાંના બોસે પણ મારી નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો અને આ બિલકુલ તેમના જેવો જ હતો, જે હું સહન કરી શકી નહીં. પણ હું થોડી વાર ખુરશી પર બેઠી ત્યારે અર્જુને મને તેની કેબિનમાં બોલાવી. જ્યારે હું અંદર ગઈ ત્યારે તે તરત જ ઊભો થઈ ગયો. પછી તેણે પૂછ્યું,
તમે સવાર કેટલા વાગે ઘરેથી નીકળો છો? આના પર મેં તરત જ જવાબ આપ્યો, સાહેબ હું સવારે 7 વાગ્યે ઘરેથી નીકળું છું, જેથી હું સમયસર ઓફિસ પહોંચી શકું. આના પર અર્જુને ફરીથી પૂછ્યું, શું તમે આટલી સવારે કંઈ ખાધા વિના નીકળી જાઓ છો? આના પર મેં માથું હલાવ્યું અને જવાબ આપ્યો, ના સાહેબ, હું આટલી વહેલી સવારે કંઈ ખાઈ શકતી નથી. ઓફિસ આવ્યા પછી હું બપોરના સમયે કંઈક ખાઉં છું. આના પર અર્જુને હળવેથી સીટી વગાડતા કહ્યું, ચાલો. આના પર મેં આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં સાહેબ? તેણે હસતા હસતા કહ્યું, નાશ્તા માટે. આ સાંભળીને મને આઘાત લાગ્યો. પછી મારા મનમાં તરત જ ખલેલ પહોંચી અને હું વિચારવા લાગી કે આ મોટા લોકો આવા જ હોય છે. નાસ્તો અને બપોરના ભોજનના બહાને તેઓ ધીમે ધીમે છોકરીઓની નજીક આવે છે. તેથી જ મેં સાવધાનીપૂર્વક જવાબ આપ્યો, સાહેબ, મેં આજે ઉપવાસ રાખ્યો છે, તો કૃપા કરીને મને માફ કરો. પછી મારી વાત સાંભળીને અર્જુનનો ચહેરો ગુસ્સે થઈ ગયો. પછી તેણે થોડી વાર રોકાઈને કહ્યું, મને ધાર્મિક પ્રકારની છોકરીઓ સમજાતી નથી. પણ પછી મેં તેની વાત ટાળવા માટે આ બહાનું કાઢ્યું હતું. પણ હવે તે ચૂપ રહ્યો અને ગુસ્સામાં દાંત પીસવા લાગ્યો. એટલે મને સમજાયું કે તેનો મૂડ ખરાબ થઈ ગયો છે. પછી તેણે મને જવાનું કહ્યું, એટલે હું ચૂપચાપ કેબિનમાંથી નીકળી ગઈ. પછી બહાર આવ્યા પછી મને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો, કારણ કે મને ખબર હતી કે અર્જુન મારા વિશે વધુ જાણવા માંગે છે. બહાર આવ્યા પછી મને ખબર પડી કે તેણે આદિતિને તેની ઓફિસમાં બોલાવી છે. એ જ આદિતિ જેને તેણે પહેલા બહાને મોકલી હતી. જ્યારે હું બહાર આવી ત્યારે આદિતિ હસતી અર્જુનની ઓફિસમાં જઈ રહી હતી. તેથી મેં વિચાર્યું કે તે હંમેશા અર્જુનનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતી રહે છે. તેથી જ તે તેની કેબિનમાં ખૂબ ખુશ અને મગન થઈને જાય છે. પરંતુ પછી જ્યારે મેં અદિતિને કબીરને કહેતા સાંભળી કે અર્જુને તેને મારા વિશે કંઈક પૂછ્યું છે, ત્યારે મને આદિતિના અવાજમાં થોડી ઈર્ષાનો અનુભવ થયો. કારણ કે તેણે અર્જુનને મારા વિશે કહ્યું હતું કે હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી છું અને મારે નોકરી માટે ઘણી વિનંતી કરવી પડી હતી. તેણે એમ પણ કહ્યું કે મેં પહેલાં 1-2 કંપનીઓમાં કામ કર્યું હતું, પણ મને કોઈ ખાસ અનુભવ નથી. પછી અદિતિની વાત પરથી મને લાગ્યું કે તે મને નબળી પાડવાનો અને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પછી મને ઓફિસની ગપશપ પરથી ખબર પડી કે અર્જુનને લાગે છે કે મારા જેવા લોકો પૈસા અને શક્તિથી સરળતાથી ઝૂકી શકે છે. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં નક્કી કર્યું કે હું તેને ખોટો સાબિત કરીશ. પછી મને પણ લાગ્યું કે આદિતિ મારાથી ઈર્ષા કરે છે, કારણ કે તે અર્જુનની મારા પ્રત્યેની જિજ્ઞાસા જોઈને ખૂબ જ નારાજ હતી. પછી મને ઓફિસની કેટલીક છોકરીઓ પાસેથી ખબર પડી કે આદિતિ ઘણા સમયથી અર્જુનની નજીક રહેવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે તેને લાગે છે કે એક દિવસ અર્જુન તેની સાથે લગ્ન કરશે અને તેને સુખી જીવન આપશે. પરંતુ મને આવી કોઈ આશા નહોતી, કારણ કે મારું કામ અને મારું માન મારા માટે સૌથી મહત્વપૂર્ણ હતું. માર્ગ દ્વારા અર્જુનનું વર્તન મને સ્પષ્ટપણે કહી રહ્યું હતું કે તે મને હરવાશથી લઈ રહ્યો છે, કારણ કે મને તેનું તે હળવું સ્મિત યાદ આવ્યું જે હું જ્યારે તે મારી નજીક આવ્યો ત્યારે હું દૂર ગઈ ત્યારે આવ્યું હતું. તેથી જ હું સમજી ગઈ કે તે મને પડકાર તરીકે જોઈ રહ્યો છે. પણ મેં મારા મનમાં પણ નક્કી કર્યું કે હું હવે તેના કાર્યો સહન નહીં કરું, અને મેં નક્કી કર્યું હતું કે મારે મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને કોઈ ખોટા ઈરાદાને પ્રભુત્વ ન આપવા દેવું પડશે. પછી બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગઈ ત્યારે અર્જુને ફરીથી મને તેની કેબિનમાં બોલાવી. તેથી હું તેની કેબિન પાસે ગઈ અને હળવેથી દરવાજો ખટખટાવ્યો અને પરવાનગી મળ્યા પછી હું અંદર ગઈ. તેથી અર્જુને હસતા હસતા કહ્યું, બેસો સાનવી. તેથી હું શાંતિથી ખુરશી પર બેઠી, પણ મારી આંખો સતર્ક હતી. પછી તેણે મૈત્રીપૂર્ણ સ્વરમાં વાત કરવાનું શરૂ કર્યું. તમારું છેલ્લું પ્રેઝન્ટેશન ખરેખર અદ્ભુત હતું. તમે ખૂબ જ સ્માર્ટ અને મહેનતુ લાગો છો. મેં આ માટે તેમનો આભાર માન્યો, પણ પછી મારા ચહેરા પરની ગંભીરતા એવી જ રહી. પછી અર્જુને આગળ કહ્યું, મારા કેટલાક ખાસ પ્રોજેક્ટ્સ છે, તેથી હું ઈચ્છું છું કે તમે મારી સાથે તેમના પર કામ કરો. આનાથી તમારો પગાર પણ બમણો થઈ જશે. આના પર મેં થોડા આશ્ચર્ય સાથે કહ્યું, ઠીક છે સાહેબ, હું તૈયાર છું. મારે શું કરવું છે? પછી મેં વિચાર્યું કે આ મારી કારકિર્દીમાં એક મોટું પગલું બનવાનું છે. આ મારા માટે એક સારી તક હોઈ શકે. પરંતુ અર્જુનની આંખોમાં તે રહસ્યમય સ્મિત
મને અસ્વસ્થ કરી રહ્યું હતું, કારણ કે પછી મને લાગ્યું કે તે કંઈક બીજું વિચારી રહ્યો છે. આ પછી અર્જુને ફોન કરવાનું શરૂ કર્યું. પ્રોજેક્ટના બહાને હું વારંવાર તેની કેબિનમાં જતી. હવે જ્યારે પણ મીટિંગ થતી ત્યારે તે મીટિંગમાં મારી વાતોના વખાણ કરતો, પણ મેં હંમેશા મારા વર્તનમાં ગંભીર અને વ્યાવસાયિક વર્તન જ જાળવી રાખ્યું, કારણ કે મને તેના ઈરાદા સમજાઈ ગયા હતા અને હું તેને કોઈ તક આપવા તૈયાર નહોતી. જોકે હું ઓફિસમાં આદિતિની નજર પણ અનુભવી શકતી હતી, કારણ કે તે હંમેશા મારી તરફ જોતી રહેતી, ખાસ કરીને જ્યારે હું અર્જુનની કેબિનમાંથી બહાર આવતી હતી. પછી મને ખબર પડી કે અર્જુને મને એક મોટા પ્રોજેક્ટની મેનેજર બનાવી છે. આદિતિને આ સમાચારની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગઈ. પછી મેં તેને અર્જુનની કેબિનમાં જતી જોઈ. પછી તે ગુસ્સે થઈ અને અર્જુન સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પછી મેં સાંભળ્યું કે તેણે અર્જુનને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમે એક નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો અને સાનવીને તમે તેની મેનેજર બનાવી દીધી છે. આનો જવાબ અર્જુને માથું ઊંચું કર્યા વિના આપ્યો, હા, બિલકુલ સાચું સાંભળ્યું છે. પછી અદિતિએ ગુસ્સામાં પૂછ્યું, ગઈકાલે આવેલી છોકરીને કોઈ યોગ્ય અનુભવ નથી, તેને આટલી મોટી જવાબદારી આપવાનું કારણ શું છે? પછી હું બહાર ઊભી રહીને તેમની વાતચીત સાંભળી રહી હતી. અર્જુને કડક સ્વરમાં કહ્યું, હવે તમે મને શીખવશો કે મારે કોને કયા પ્રોજેક્ટ માટે નોકરી પર રાખવા? ભૂલશો નહીં કે તમે અહીં ફક્ત એક કર્મચારી છો. પછી તેની પાસેથી આ સાંભળ્યા પછી મને લાગ્યું કે આદિતિને ખૂબ ખરાબ લાગ્યું હશે. પછી મેં તેને ગુસ્સામાં કેબિનમાંથી બહાર આવતી જોઈ. પછી તેની આંખો ગુસ્સા અને અપમાનથી ભરાઈ ગઈ હતી. પછી બહાર જતી વખતે તેની નજર મારા પર પડી અને તેની આંખોમાં એટલી બધી નફરત હતી કે હું ડરી ગઈ. પછી 3 દિવસ પછી અર્જુન ઓફિસ આવતાની સાથે જ તેણે મને કહ્યું કે પ્રોજેક્ટ માટે આપણે એક તળાવ પાસેનું ફાર્મ હાઉસ મુખ્ય કાર્યાલયને બતાવવું પડશે. તમે તૈયાર રહો, આપણે 5 મિનિટમાં નીકળી જવું પડશે. આ વાત પર મેં ઊંચા અવાજે જવાબ આપ્યો, ઠીક છે સાહેબ. પણ પછી મારા મનમાં એક વિચિત્ર બેચેની હતી. પછી આદિતિ મારી પાસે આવી, ત્યારે પણ તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પણ છતાં તેણે હસતા હસતા કહ્યું, આટલી હવામાં ઉડવાની શું જરૂર હતી? જો તમે ખોરાકને થોડું ઠંડુ થવા દીધું હોત તો તમારી જીભ બળી ન હોત. આ વાત પર મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને વિચારવા લાગી કે તે શું બકવાસ કરી રહી છે. પછી મેં તેને શાંત સ્વરમાં પૂછ્યું, મને તમારા શબ્દોનો અર્થ સમજાયો નહીં. તમે શું કહેવા માંગો છો? આ વાત પર આદિતિ મારા કાન પાસે આવી અને ગુસ્સાવાળા સ્વરમાં ફફડાટથી બોલી, તમારા માટે અર્જુનથી દૂર રહેવું સારું રહેશે. આ તમારા પોતાના ભલા માટે છે. આ કહીને તે અટક્યા વિના જતી રહી. પછી તેના શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા, જેના કારણે હું એકદમ અસ્વસ્થ થઈ ગઈ. પણ પછી મને સમજાયું કે આદિતિ મારી અને અર્જુન વચ્ચે કોઈ ગેરસમજ કરી રહી છે. પણ તેની ધમકીએ મને ડરાવવાને બદલે વધુ સાવધાન કરી દીધી. પછી મેં નક્કી કર્યું કે હું અર્જુનની જાળમાં નહીં ફસાઈશ કે અદિતિના કાવતરાનો ભાગ નહીં બનીશ, કારણ કે મારા માટે મારું આત્મસન્માન અને મારું કામ સૌથી મહત્વપૂર્ણ હતું અને આ ઓફિસ હવે મારા માટે યુદ્ધનું મેદાન બની ગઈ હતી. હવે અમે તળાવ કિનારે આવેલા ફાર્મ હાઉસ પર પહોંચ્યા કે તરત જ અર્જુને વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ મેં પ્રોજેક્ટ વિશે વાત શરૂ કરતાં તેણે મને અવગણી અને અંગત બાબતોમાં આવી ગયો અને કહ્યું કે સાનવી, તારી પાસે ઘણી ક્ષમતા છે, તેથી જો આપણે એકબીજાની નજીક આવીએ તો તે તને ઘણો ફાયદો કરી શકે છે. મારી નિકટતા તારું જીવન સરળ બનાવી શકે છે. પછી અર્જુને નરમ સ્વરમાં બધું કહ્યું, પણ મેં તેને અવગણ્યું અને કહ્યું કે સાહેબ, આપણે પ્રોજેક્ટ વિશે કેમ વાત નથી કરતા? છેવટે આપણે અહીં ફક્ત એટલા માટે જ આવ્યા છીએ. પછી મારા શબ્દોએ અર્જુનનો બધો ઉત્સાહ ઠંડો પાડી દીધો. પછી મને લાગ્યું કે તે પણ ગુસ્સે થયો હશે, પણ ગુસ્સો દબાવતા તે અચાનક ઊભો થયો અને બોલ્યો, ચાલો હવે જઈએ. મને આશ્ચર્ય થયું કે પ્રોજેક્ટ પર કોઈ ચર્ચા થઈ નથી અને હવે તે મને જવાનું કહી રહ્યો હતો. મેં કંઈ કહ્યું નહીં અને શાંતિથી કારમાં બેસી ગઈ. મારા ગંભીર શબ્દો અર્જુન માટે પડકાર બની ગયા હતા અને હું તેને વધુ વધવા દેવા માંગતી નહોતી. ફાર્મ હાઉસથી પાછા ફર્યા પછી અર્જુનનું વર્તન વધુ બદલાઈ ગયું. તે પહેલાં કરતાં વધુ મીઠો અને વધુ મૈત્રીપૂર્ણ દેખાવા લાગ્યો.
હવે ક્યારેક તે મને લંચ માટે બોલાવતો અને ક્યારેક તે નાની મીટિંગ્સ માટે બહાનું બનાવતો, પરંતુ દર વખતે હું વ્યાવસાયિક બનીને તેની વાતો ટાળતી. પરંતુ હવે તેના પ્રયત્નો મને પરેશાન કરવા લાગ્યા હતા. બીજી બાજુ આદિતિનો ગુસ્સો મારા માટે વધી રહ્યો હતો. હવે હું તેની આંખોમાં ઈર્ષા સ્પષ્ટ જોઈ શકતી હતી, કારણ કે હવે તે ખુલ્લેઆમ મારા પ્રત્યે નફરત બતાવવા લાગી હતી અને મીટિંગ્સમાં તે મારા પ્રસ્તાવોને નકારી કાઢતી હતી અને અર્જુનની સામે તે મારા પ્રોજેક્ટને નકામો કહેવા લાગી હતી. એક દિવસ મીટિંગમાં તેણીએ કહ્યું, સાહેબ, મને લાગે છે કે સાનવીના વિચારો આ પ્રોજેક્ટ માટે યોગ્ય નથી, તેથી જ આપણે બીજા કોઈને તક આપવી જોઈએ. મને લાગે છે કે સાનવી પર આટલી મોટી જવાબદારી નાખવી યોગ્ય નથી. કદાચ પરિણામ ખરાબ આવી શકે છે. હું ત્યારે શાંતિથી સાંભળી રહી હતી, પણ અર્જુને તેને જે કહ્યું તે તેને અવગણ્યું અને કહ્યું કે સાનવીના વિચારો હંમેશા મહાન જ હોય છે. મને ખાતરી છે કે તે આ પ્રોજેક્ટ સારી રીતે પૂર્ણ કરશે. આ સાંભળીને અદિતિનો ચહેરો કડક થઈ ગયો. જોકે મને ખબર હતી કે હવે તે મને અપમાનિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ બધું મારા માટે અસહ્ય બની રહ્યું હતું, કારણ કે અદિતિના ટોણા, તેના દરેક પ્રસ્તાવનો વિરોધ અને અર્જુનનું બિનજરૂરી ધ્યાન. હું હવે આ દબાણથી કંટાળી ગઈ હતી. તેથી જ હવે જ્યારે હું ઘરે જતી ત્યારે મને લાગતું કે શું મારે આ નોકરી ચાલુ રાખવી જોઈએ, જ્યાં બધા મારી સામે વાકી ચૂકી નજરે જુએ છે. જ્યારે હું હંમેશા પોતાના કામ પર જ ધ્યાન આપતી, પરંતુ ઓફિસનું વાતાવરણ મારી શાંતિ છીનવી રહ્યું હતું. જ્યારે હું અહીં કામ કરવા આવી હતી, પરંતુ આ વાતાવરણ મારા માટે ઝેર બની ગયું હતું. હું આંખો બંધ કરીને વિચારતી રહી અને પછી મારી આંખોમાંથી 2 આંસુ સરી પડ્યા. જો સંજોગો એટલા ખરાબ ન હોત તો મેં ક્યારેય આ નોકરી પસંદ ન કરી હોત, પરંતુ પિતાના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ. ભાડાનું ઘર, માની દવાનો ખર્ચ, આ બધું મને ઝેર ગળી જવા માટે મજબૂર કરી રહ્યું હતું. તેથી હું ચૂપચાપ બધું સહન કરતી રહી. પણ એક દિવસ અર્જુને ફરી એક યુક્તિ રમી. તેણે મને કહ્યું કે મારે પ્રોજેક્ટ માટે આજે રાત્રે મોડે સુધી રહેવું પડશે. આનો જવાબ મેં વ્યાવસાયિક રીતે આપ્યો, ઠીક છે સાહેબ, હું મીટિંગ માટે તૈયાર છું. પછી મીટિંગ પૂરી થયા પછી અર્જુને કહ્યું, આટલું મોડું થઈ ગયું છે તો આપણે સાથે રાત્રિ ભોજન કેમ ન કરીએ? આનો જવાબ મેં હસીને આપ્યો, આભાર સાહેબ, પણ મારે થોડું મહત્વનું કામ પૂરું કરવું પડશે. કદાચ આપણે આગલી વખતે કરીશું. પછી મારા વારંવારના ઇનકારને કારણે અર્જુનના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેના કારણે મને લાગ્યું કે તેની ધીરજ હવે તૂટી રહી છે. પરંતુ તેમ છતાં તે મને પોતાના કાબૂમાં લેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ હું તેને કોઈ તક આપી રહી નહોતી, કારણ કે હું જાણતી હતી કે અર્જુન જેવા લોકો સરળતાથી હાર માનતા નથી. પરંતુ હું પણ ઓછી નહોતી, કારણ કે મારું આત્મસન્માન મારા માટે બધાથી ઉપર હતું અને હું તેને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતી નહોતી. રાતે તળાવ કિનારે આવેલા ફાર્મ હાઉસથી પાછા ફર્યા પછી વધુ સાવધાન થઈ ગઈ હતી, કારણ કે હવે અર્જુનનું વર્તન મને સ્પષ્ટપણે કહી રહ્યું હતું કે તે મને ફક્ત એક કર્મચારી તરીકે નહીં, પણ કોઈ બીજા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો હતો. તો હવે હું દરેક પગલું ખૂબ જ સાવધાનીથી લઈ રહી હતી, કારણ કે મને ખબર હતી કે તેના ઈરાદા સારા નથી. આ મારા માટે એક કઠિન કસોટી હતી. મારે મારા વ્યાવસાયિક જીવન અને મારા ગૌરવ બંનેનું રક્ષણ કરવાનું હતું. તેથી મેં મારી જાતને વચન આપ્યું હતું કે ગમે તે થાય, હું મારા સિદ્ધાંતો સાથે સમાધાન નહીં કરું. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે મારા સિદ્ધાંતો અને ક્ષમતાની આટલી કઠિન કસોટી આપવી પડશે. કંપનીનો શક્તિશાળી અને પ્રભાવશાળી બોસ અર્જુન હવે મારી પાછળ પડી ગયો હતો, જાણે હું તેની ટ્રોફી હોઉં. આ વાતાવરણથી કંટાળીને મેં મારો સીવી નોકરી માટે બીજી 4 કંપનીઓને મોકલ્યો હતો, કારણ કે મને લાગ્યું કે આ ઓફિસમાં શાંતિથી કામ કરવું શક્ય નહીં હોય. પછી મને એક કંપની તરફથી સારો પ્રતિસાદ મળવા લાગ્યો અને પછી મેં વિચાર્યું કે હું ટૂંક સમયમાં અહીંથી નોકરી છોડી દઈશ. પછી બીજા દિવસે જ્યારે હું ઓફિસ પહોંચી ત્યારે વાતાવરણ થોડું વિચિત્ર હતું. ચારે બાજુ શાંતિ હતી અને બધા કર્મચારીઓના ચહેરા પર એક અજાણી ગભરાટ દેખાઈ રહી હતી. આ બધું જોઈને મને પણ આશ્ચર્ય થયું, પણ હું શાંતિથી જઈને મારા ટેબલ પર બેઠી. પછી મેં કર્મચારીને પરિસ્થિતિ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો. પછી અર્જુને મને તેની કેબિનમાં બોલાવી. પછી તેની કેબિનમાં જવાનો વિચાર મને ભારે કરી રહ્યો હતો, કારણ કે તેની સાથે વાત કરવાથી
મને માનસિક રીતે કંટાળો આવતો હતો, છતાં મેં મારી ચીડ દબાવી અને કેબિન તરફ આગળ વધી. જ્યારે હું અંદર પહોંચી ત્યારે અર્જુનની આંખોમાં કડકતા અને તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પછી હું ચૂપચાપ ઊભી રહી. પછી તેણે અચાનક ગંભીર સ્વરમાં પૂછ્યું, સાનવી, પ્રોજેક્ટ માટે બેંકમાંથી 50 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. તે બધું ગાયબ થઈ ગયું છે. સાંભળીને હું આશ્ચર્યથી તેની સામે જોતી રહી. પછી મેં આશ્ચર્યથી પૂછ્યું, શું સર? પણ આ કેવી રીતે થઈ શકે? અર્જુને કડક સ્વરમાં જવાબ આપ્યો, પ્રશ્ન આ જ છે સાનવી, અને તમારે પણ જાણવું જોઈએ કે આ રકમ વિશે ફક્ત તમને જ ખબર હતી અને તે રકમ તમારી જવાબદારી હતી અને ફક્ત તમે જ તેના વિશે જાણતા હતા. તે ક્યાં રાખવામાં આવી હતી, પછી તે કેવી રીતે ગાયબ થઈ ગઈ અને તમને કંઈ ખબર નથી? આનો મેં તરત જ જવાબ આપ્યો, સર, મને ખરેખર કંઈ ખબર નથી. હું કસમ ખાઉં છું કે મેં કંઈ ચોરી નથી કરી અને મને તેની જરૂર પણ નથી. જો મને ખરેખર તેની જરૂર હોત તો હું તમારી પાસે મદદ માંગત. અર્જુને તેની મજાક ઉડાવી અને કહ્યું, તમે આ કહી રહ્યા છો, પણ વાસ્તવિકતા તો કંઈક અલગ છે, કારણ કે તમે આ કંપનીમાંથી ભાગી જવા માટે સંપૂર્ણ તૈયાર છો. મેં ધીમા અવાજે જવાબ આપ્યો, સર, ભાગી જવાની કોઈ તૈયારી નથી. અર્જુને કહ્યું, ઠીક છે, તો પછી તમારો સિવિલ પટેલની કંપનીમાં કેમ ગયો છે અને તે જ સમયે આ રકમ પણ ગાયબ થઈ ગઈ? પછી અર્જુને કટાક્ષમાં કહ્યું, હવે એવું ન કહેતા કે આ ફક્ત એક સંયોગ છે. આ સાંભળતા જ મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મેં હિંમત ભેગી કરીને પૂછ્યું, પણ સાહેબ, તમને આ કેવી રીતે ખબર પડી? અર્જુન ખુરશી પરથી ઊભો થયો અને કહ્યું, મારી નજરથી કંઈ છુપાયેલું નથી સાનવી. તું અહીંથી ભાગવાની તૈયારી કરી રહી છે અને આ 50 કરોડ ક્યાં ગયા? હવે મારા મનમાં તોફાન ઊભું થઈ રહ્યું હતું. તેથી મેં રડતા રડતા કહ્યું, સર, મેં કંઈ ચોરી નથી કરી. કૃપા કરીને મારા પર ખોટો આરોપ ન લગાવો. હવે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અર્જુન થોડી વાર માટે મારી સામે જોતો રહ્યો. પછી તેણે કડક અવાજમાં કહ્યું, 50 કરોડ નાની રકમ નથી સાનવી, અને તે પરત કરવાની જવાબદારી તારી છે. તો તું ઈચ્છતી કે આ મામલો પોલીસ કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તો પૈસા 3 દિવસમાં પરત કર. આ પણ મેં નિરાશામાં કહ્યું, સાહેબ, હું આટલી મોટી રકમ ક્યાંથી લાવીશ? તે મારી ક્ષમતાની બહાર છે. આ કહીને હું જોરથી રડવા લાગી. પછી અર્જુને ઊંડી આંખોથી મારી સામે જોયું અને ખુરશી પર ઝૂકીને કહ્યું, ઠીક છે, જો તું આ રકમ પરત ન કરી શકે તો તારે મારી એક શરત સ્વીકારવી પડશે. આ પર મેં ડર અને આશ્ચર્ય સાથે પૂછ્યું, કઈ શરત સાહેબ? પછી અર્જુને ગંભીર સ્વરમાં કહ્યું, તારે મારી સાથે લગ્ન કરવા પડશે. આ સાંભળીને મને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. લગ્ન? આ સાંભળીને મારો અવાજ ધ્રુજી ગયો. પછી અર્જુને માથું હલાવીને કહ્યું, હા, લગ્ન. અને યાદ છે, મારી પાસે તને પોલીસને સોંપવા માટે સબૂત છે. તારી પાસે ફક્ત 2 જ રસ્તા છે, કાં તો 3 દિવસમાં રકમ પરત કરો અથવા મારી શરત સ્વીકારો. હવે આ સાંભળીને હું સદબદ થઈ ગઈ અને મારા પગ નીચે જમીન સરકી ગઈ. હવે મારી માનો ચહેરો, મારા પિતાની યાદો અને મારી મહેનતથી મેળવેલો આદર બધું મારી આંખો સામે ઝરહરવા લાગ્યું. પછી મેં મારી જાતને કાબૂમાં રાખી અને કહ્યું, સાહેબ, મને થોડો સમય જોઈએ છે. આ પર અર્જુને ઠંડી આંખોથી મારી સામે જોયું અને કહ્યું કે તમારી પાસે ફક્ત 3 દિવસ છે સાનવી, ફક્ત 3 દિવસ. પછી હું શાંતિથી કેબિનમાંથી બહાર આવી. પછી મારા પગલાં ભારે હતા અને મારું હૃદય તૂટી રહ્યું હતું, પરંતુ હું સમજી શકતી નહોતી કે આ ઝાડમાંથી કેવી રીતે બહાર નીકળવું. પરંતુ મેં એક વાત નક્કી કરી હતી કે હું કોઈ પણ કિંમતે મારું સન્માન અને મારા સિદ્ધાંતો વેચીશ નહીં. આ માટે મારે ગમે તે કરવું પડે. હવે મારા આંસુ અટકતા નહોતા, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે હું જાણતી હતી કે અર્જુન ખરાબ સ્વભાવનો છે અને જો તે ઈચ્છે તો તે પોલીસ દ્વારા મને બદનામ કરી શકે છે. પરંતુ તેના જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવું મારા માટે સજાથી ઓછું નહોતું. તેથી જ મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આખરે મારી લાચારીએ મને નમવા મજબૂર કરી દીધી. તો બીજા દિવસે મેં રડતા રડતા કહ્યું, ઠીક છે સાહેબ, હું તમારી શરત સ્વીકારવા તૈયાર છું. પછી મારો અવાજ ધ્રુજતો હતો અને મારું હૃદય તૂટી રહ્યું હતું. પણ અર્જુનના ચહેરા પર એક વિજેતા જેવું સ્મિત ખીલી રહ્યું હતું, જાણે તેણે કોઈ યુદ્ધ જીતી લીધું હોય. પણ પછી મેં આંખો બંધ કરી અને મારા મનમાં પ્રાર્થના કરી
કે હું ઈચ્છું છું કે આ ફક્ત એક ખરાબ સ્વપ્ન હોય જે જલ્દી સમાપ્ત થાય. પણ હું જાણતી હતી આ વાસ્તવિકતા હતી, અને આ વાસ્તવિકતાનો સામનો કરવો એ મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી હતી. તે સમયે આ બધું મારા માટે એક દુઃખદ સ્વપ્ન જેવું હતું. મેં ક્યારેય આટલી લાચારી અને અપમાનનો સામનો કર્યો નહોતો, કારણ કે દરેક છોકરીની જેમ હું પણ મારા સ્વપ્નના ઘરમાં સ્થાયી થવા માંગતી હતી. પરંતુ મને ખબર નહોતી કે મારું સ્વપ્ન આવી ભયંકર પરિસ્થિતિમાં પૂર્ણ થશે. હું બાળપણથી જ એક મજબૂત અને સ્વાભિમાની છોકરી હતી, જે હંમેશા તેના સિદ્ધાંતોને વળગી રહેતી. પરંતુ અર્જુન જેવા ધૂર્ત વ્યક્તિની ચાલાકી અને પરિસ્થિતિની મજબૂરીએ મને એવી જગ્યાએ લાવી દીધી જ્યાંથી પાછા ફરવાનો તો કોઈ રસ્તો નહોતો. તેથી જ હું ન ઈચ્છતી હોવા છતાં મારે તે ધૂર્ત વ્યક્તિ સાથે લગ્ન કરવા પડ્યા. લગ્નના દિવસે હું નિર્જીવ મૂર્તિની જેમ બેઠી હતી, કારણ કે હું જાણતી હતી કે આ લગ્ન મારી ઈચ્છાથી નહીં, પણ મારી મજબૂરીથી થઈ રહ્યા છે. તે સમયે મારા મનમાં અર્જુન માટે ફક્ત નફરત હતી, પણ મારી માતાના આંસુ અને મારા માન પર લાગેલા ડાઘના ડરે મને ચૂપ રહેવાની ફરજ પાડી. જોકે મારી મા વારંવાર પૂછતી હતી કે સાનવી, આ બધું કેવી રીતે થયું? તારા જેવી સાદી છોકરીને મોટા અને પ્રભાવશાળી પરિવારની વહુ કેમ બનાવવામાં આવી? શું થયું? અમે તળાવ કિનારે આવેલા ફાર્મ હાઉસ પર પહોંચ્યા. ત્યારથી જ મા મને આ પ્રશ્ન પૂછી રહી હતી, પણ મારા ચહેરા પર સ્મિત હતું, જેના કારણે મારી માને શંકા હતી કે કંઈક ખોટું છે. પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ફક્ત સાંભળતી અને આંખોનો સંપર્ક ટાળીને ચૂપ રહેતી, કારણ કે તળાવ કિનારે આવેલા ફાર્મ હાઉસમાંથી વાતાવરણ તણાવથી ભરેલું હતું. એટલા માટે મારું હૃદય જોરથી ધબકતું હતું. હું લગ્ન મંડપમાં શાંતિથી બેઠી હતી. પંડિતજીએ લગ્નની વિધિઓ માટે તૈયાર હતા, પણ મારા મનમાં ઘણી ઉથલ-પાથલ હતી. છતાં હું મારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી હતી. પણ ત્યારે પણ અર્જુનના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું, જાણે તેણે પોતાના જીવનની સૌથી મોટી જીત મેળવી લીધી હોય. પછી થોડી જ વારમાં લગ્નની વિધિઓ પૂર્ણ થઈ ગઈ અને હવે હું મિસિસ અર્જુન બની ગઈ. પણ મારા મનમાં બિલકુલ ખુશી નહોતી, બલકે મારા હૃદયમાં તોફાન હતું, અને હું હજુ પણ આ સંબંધ સ્વીકારવા તૈયાર નહોતી. પછી 50 કરોડના કૌભાંડનો આરોપ મારા માટે જીવલેણ બની ગયો હતો. પણ હું જાણતી હતી કે હું નિર્દોષ છું. પણ જો દુનિયાને આ વિશે ખબર પડી હોત તો બધો દોષ મારા પર આવી ગયો હોત. પણ હવે લગ્ન પછી હું અર્જુન તરફ જોઈ પણ શકતી નહોતી, કારણ કે મારું મન ઉશ્કેરાટમાં હતું. જોકે બહારથી હું શાંત દેખાતી, પણ પછી અચાનક આદિતિ હોલમાં પ્રવેશી અને ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું, અર્જુન, આ વખતે એક છોકરીનો આદર બગાડવાને બદલે તમે તેને લગ્નના બંધનમાં બાંધી દીધી. પછી તેના શબ્દો પછી આખા હોલમાં શાંતિ છવાઈ. પછી ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી પંડિતજી અને અર્જુનના મિત્રો પણ આઘાતમાં આદિતિ તરફ જોવા લાગ્યા. હું સદબદ થઈ ગઈ. પછી મારી નજર પણ આદિતિ પર સ્થિર થઈ ગઈ. પછી અર્જુન અચાનક તેની જગ્યાએથી ઊભો થયો અને ગુસ્સામાં બૂમ પાડી, અદિતિ, કેવી બકવાસ વાત કરી રહી છે? આદિતિએ તીક્ષ્ણ સ્વરમાં જવાબ આપ્યો, હું બકવાસ નથી કરી રહી અર્જુન. હું તમને તમારો અસલી ચહેરો બતાવી રહી છું. તમને યાદ છે કે તમે મને લગ્નનું વચન આપ્યું હતું, અને મેં તે વચન સાચું માન્યું. પણ મને ખબર નહોતી કે તમે એક ભમરો છો જે દરેક ફૂલ પર ફરે છે. અને નવાઈની વાત એ છે કે તમે આ છોકરી સાથે લગ્ન કેમ કર્યા? તેનામાં આટલું ખાસ શું છે? અને હા, તેને એ પણ કહો કે આ લગ્ન કેટલો સમય ચાલશે? આ બધું સાંભળ્યા પછી હવે હું સદબદ થઈ ગઈ, કારણ કે આદિતિના શબ્દો મારા હૃદયને ફાડી રહ્યા હતા. જોકે હું પહેલેથી જ અર્જુનની વાસ્તવિકતા જાણતી હતી, પરંતુ આદિતિના શબ્દોએ મારા મનમાં બાકી રહેલો છેલ્લો ભ્રમ તોડી નાખ્યો. પછી મેં અર્જુન તરફ જોયું, પણ તે અદિતિ તરફ જોઈ રહ્યો હતો, જાણે તે હમણાં જ તેને ચૂપ કરવા માંગતો હોય. પણ હવે મારા મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા કે શું ખરેખર આ જારમાં ફસાઈ ગઈ છું, અને શું અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બાકી છે કે નહીં? પણ હવે અદિતિના શબ્દો મારા કાનમાં વારંવાર ગુંજતા હતા, અને હું સદબદ થઈ ગઈ, કારણ કે તેનો એક શબ્દ આ પણ એક ઝાડ છે, ખરું ને? તેની આ વાતે મારું હૃદય ફાડી નાખ્યું. હવે મારી આંખોમાં ભય અને આશ્ચર્ય હતું, અને હું ગભરાયેલી આંખોથી તેને જોઈ રહી હતી. પછી
આદિત્યે તિરસ્કારથી મારી સામે જોયું અને મજાકમાં કહ્યું, આ ભ્રમમાં ન રહે કે તને અહીં ખુશીથી દુલ્હન બનીને બેઠી છું. આ લગ્ન નથી, આ એક ષડયંત્ર છે અને તમે આટલી સરળતાથી આ જારમાં ફસાઈ ગયો છો. તમારે પહેલાં ના કેવી જોઈતી હતી, પછી સત્ય જ બહાર આવી ગયું હોત, પણ હવે તમે તમારું આખું જીવન બરબાદ કરી દીધું છે. પછી તે શબ્દો મારા હૃદયને છરીની જેમ વીંધી રહ્યા હતા. પછી આદિત્યએ જોરથી બૂમ પાડીને કહ્યું, કંપનીમાંથી 50 કરોડ ચોરાઈ ગયા નથી. આ બધું અર્જુને એક ફંદો બનાવ્યો હતો, જેથી તે તને આ ફંદામાં ફસાવી શકે અને તું તેના પર આટલી સરળતાથી વિશ્વાસ કરી લે. મેં તારા જેવી મૂર્ખ છોકરી ક્યારેય જોઈ નથી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી ત્યાં હાજર બધા સદબદ થઈ ગયા. પછી અર્જુનનો મિત્ર શાંતિથી ત્યાંથી ઊભો થઈ ગયો અને ચાલ્યો ગયો. પંડિતજીએ પણ ત્યાંથી જવાનું સારું માન્યું. પછી ત્યાં ઊભેલી મારી માં, જે આ બધું જોઈ અને સાંભળી રહી હતી, તે પણ સદબદ થઈ ગઈ અને મને આઘાતમાં જોઈને કહ્યું કે સાનવી, હું શું સાંભળી રહી છું? પણ પછી મારા ચહેરા પર નિરાશા અને પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તો મેં કહ્યું, માં, મને કંઈ ખબર નથી. આ બધું કેવી રીતે થયું? માએ ગુસ્સામાં કહ્યું કે શું તું નાની દૂધ પીતી છોકરી છે કે તને કંઈ ખબર નથી? બાળકો સાથે પણ આવું થતું નથી. પણ હવે જુઓ તમે શું કર્યું. મને પહેલેથી જ શંકા હતી. ઓછામાં ઓછું તારે મારી પાસેથી સલાહ તો લેવી જોઈતી હતી. આના પર મેં કહ્યું, માં, અમારા ઘરની હાલત જોઈને હું તમને શું પૂછું? આ દરમિયાન માં ખૂબ રડવા લાગી. પછી રડતી રડતી તેની તબિયત બગડવા લાગી. તેથી મેં ઝડપથી માને સહારો આપ્યો અને તેને એક રૂમમાં લઈ ગઈ. રૂમમાં પહોંચતાની સાથે જ માએ કહ્યું, સાનવી, આ માણસે તને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. તેણે મને ખૂબ છેતરી. હવે તું આ છેતરપિંડી કરનાર સાથે કેવી રીતે રહીશ? અને શું ગેરંટી છે કે તે લગ્ન પછી તારો આદર કરશે? જે છેતરપિંડી કરીને લગ્ન કરે છે તે જીવનમાં કેટલી વાર છેતરપિંડી કરશે? પછી મેં આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, માં, અમારું ભાગ્ય હતું. હવે હું શું કહું? પછી માએ કહ્યું કે આ તારું ભાગ્ય નહોતું સાનવી, તે તારું ભાગ્ય જાતે બગાડ્યું. આનો જવાબ આપતા મેં જવાબ આપ્યો, માં, પછી હું બીજું શું કરી શકું? મેં વિચાર્યું કે જો મેં કંઈ કહ્યું તો આ લોકો મને પોલીસને સોંપી દેશે. પછી પોલીસનું નામ સાંભળીને મારા હોશ ઉડી ગયા. એટલે તે સમયે મને ફક્ત આ વિચાર આવ્યો કે જો હું જેલમાં જઈશ તો તું એકલી શું કરીશ? આ દુનિયા તને ક્યારેય જીવવા નહીં દે. લોકો પહેલેથી ટોણા મારતા હતા કે તું તારી દીકરીની કમાણી પર જીવી રહી છે. જો હું જેલમાં ગઈ હોત તો લોકો તારા પર તમામ પ્રકારના આરોપો મૂકત. આ વિચારીને હું ડરી ગઈ. પછી મેં તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. જો તું મારી જગ્યાએ હોત તો તું પણ એવું જ કરત. માં, મને ત્યારે ખબર નહોતી કે આ માણસ લગ્નના નામે મને દગો દેશે. ત્યારે મારી સામે ખોટા આરોપો હતા, પણ મારી પાસે તેમને ખોટા સાબિત કરવા માટે કોઈ સબૂત નહોતા. તેથી જ હું ચૂપ રહી. પણ હવે હું ચૂપ નહીં રહું. પછી મેં મારી માને સાંત્વના આપી અને કહ્યું, માં, ભગવાનની કૃપાથી હું આ ખોટા આરોપોથી તો મુક્ત થઈ ગઈ છું. પણ તને ખબર નથી કે મારું હૃદય મને કેટલો દોષ આપી રહ્યું હતું. પણ હું નિર્દોષ હતી, છતાં હું મારી જાતને ગુનેગાર માની રહી હતી. પણ હવે ભગવાનને મને નિર્દોષ સાબિત કરી દીધી છે. સારું થયું કે આદિત્યના મોઢામાંથી આખું સત્ય નીકળી ગયું. હું આ દુષ્ટ વ્યક્તિ સાથે એક મિનિટ પણ નહીં રહું. બસ તારી દવા લે, થોડી વારમાં તને રાહત મળશે. પછી આપણે અહીંથી ઝડપથી નીકળી જશું. હવે તું આરામ કર. હું બહાર જઈને ટેક્સીની વ્યવસ્થા કરીશ. હવે તો બિલકુલ ચિંતા ન કર. પછી હું રૂમમાંથી બહાર આવી અને સામે અર્જુનને ઊભેલો જોતા જ મારા મનમાં ગુસ્સો અને નફરતની લહેર દોડી ગઈ. પછી હું ઝડપથી પાછી ફરી અને બહાર જવા લાગી. પણ પછી અર્જુને મારો હાથ પકડી લીધો. પછી તેણે નરમ અવાજમાં પૂછ્યું, તું ક્યાં જઈ રહી છે? આપણે મેં કડક સ્વરમાં કહ્યું, મારો હાથ છોડી દો. એટલે અર્જુને તરત જ મારો હાથ છોડી દીધો. પણ હું તેની પાસેથી દૂર જવા લાગી કે તરત જ તે ફરીથી આવીને મારી સામે ઊભો રહ્યો. પછી તેણે શાંત અને ગંભીર અવાજમાં કહ્યું, સાનવી, મારી વાત સાંભળ. પણ મેં ગુસ્સામાં જવાબ આપ્યો, હવે તારી પાસે કહેવા માટે શું બાકી છે? તે મારું માન નકામું બનાવી દીધું છે. તે મારા જીવન સાથે રમત રમી છે. હવે તો બીજું શું ઈચ્છે છે? આ પર અર્જુને આંખનો સંપર્ક ટાળતા કહ્યું, હું એક નબળો માણસ છું સાનવી. એ તારા જેવી મજબૂત અને ચારિત્રવાન વ્યક્તિ ક્યારેય જોઈ નથી. પછી અર્જુનના મોઢેથી આ સાંભળીને
હું એક ક્ષણ માટે થીજી ગઈ, પણ પછી અર્જુને આગળ કહ્યું, તને ખબર છે, મેં મારા જીવનમાં તારા જેવી મજબૂત અને ચારિત્રવાન છોકરી ક્યારેય જોઈ નથી. પછી અર્જુનનો અવાજ નિત્ય હતો, જાણે તે પોતાના હૃદયનો બોજ ઉતારી રહ્યો હોય. પછી તેણે આગળ કહ્યું, સાનવી, મારી આસપાસ હંમેશા એવી છોકરીઓ રહેતી જે ફક્ત મારા પૈસા પાછળ દોડતી. તો તેમના લોભ અને બેઈમાનીથી હું પણ આવો જ બની ગયો. પછી મેં મારી માનવતા ગુમાવી દીધી. જોકે સમય જતાં મારા મનમાં અપરાધનો ભાર હળવો થવા લાગ્યો અને હું આ ગૂંચવણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો રહ્યો. અને હું અર્જુનને શાંતિથી સાંભળતી રહી. પછી તેનો અવાજ ઝાંખો પડવા લાગ્યો અને તે રડવા લાગ્યો. કહેવા લાગ્યો, સાનવી, મેં તને પણ એ જ પ્રકારની છોકરી માની, પણ જ્યારે તે મારી બધી ગંદી યુક્તિઓ નિષ્ફળ બનાવી દીધી ત્યારે મને સમજાયું કે તું તો એ બધાથી અલગ છે. પછી તારા પાત્રે મને અરીસો બતાવ્યો અને પછી તારા સિદ્ધાંતોએ મને મારો અસલી ચહેરો બતાવ્યો. પછી હું આંખો નીચે રાખીને સાંભળી રહી હતી. પછી મારા મનમાં નિરાશા અને લાગણીઓનું તોફાન ઉભરાઈ રહ્યું હતું, પણ હું ચૂપ રહી. પર અર્જુન કહેતો રહ્યો, સાનવી, મેં તને મારા જાળમાં ફસાવવાનો દરેક રીતે પ્રયાસ કર્યો અને તને મારી નજીક લાવવાનો દરેક રીતે પ્રયાસ કર્યો, પણ તે મને વારંવાર નકારી કાઢ્યો. તારા મજબૂત નિશ્ચય અને ના કહેવાની હિંમતથી મને ખાતરી થઈ ગઈ કે હું પણ તારા જેવો બની શકું છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે જ મેં તને આ રીતે મારી સાથે જોડી દીધી. પછી અર્જુન રડતા રડતા બધું કહી રહ્યો હતો. પછી તેના આંસુ જોઈને મને વિચિત્ર લાગ્યું. પછી તે કદાચ જોરથી ચીસો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ છતાં હું તેના પર વિશ્વાસ કરી શકતી નહોતી. પછી અર્જુને માથું નમાવીને કહ્યું, સાનવી, હવે નિર્ણય તારા હાથમાં છે. જો તને લાગે કે તું આ ગુનેગારને સુધારી શકે છે તો મારી સાથે રહે, અને જો તારે જવું હોય તો જા. હું તને બળજબરીથી નહીં રોકું. આટલું કહીને તે દિવાલ સામે ટકી રહ્યો, જાણે તેના શરીરમાં કોઈ તાકાત બાકી ન હોય. પછી હું પણ શાંતિથી ઊભી હતી. હવે હું વિચારી રહી હતી કે કયો રસ્તો પસંદ કરું, કારણ કે એક તરફ સ્વતંત્રતા હતી જેના માટે મેં ઘણા દિવસો સુધી લડાઈ લડી. બીજી બાજુ એક વ્યક્તિ હતો જે પોતાની ભૂલો સુધારવાનું વચન આપી રહ્યો હતો. તેથી મારા મનમાં હજારો પ્રશ્નોનું તોફાન ઊભું થવા લાગ્યું. શું હું તેના પર વિશ્વાસ કરી શકું? શું તે ખરેખર બદલાઈ શકે? પછી થોડા સમય આપવા વિચારમાં પસાર થયો, પણ મેં કોઈ જવાબ ન આપ્યો. તો અર્જુને વિચાર્યું કે કદાચ હું જતી રહી છું, અને તે નિરાશ મન સાથે પાછો ફર્યો. પણ પછી તેણે મને સામે ઊભી જોઈ તો તેણે આંસુભરી આંખો સાથે પૂછ્યું, સાનવી, તું ગઈ નહીં? આ સાંભળીને મેં કડક અવાજમાં જવાબ આપ્યો, જો મારા પતિ મને પરવાનગી આપશે તો જ હું બહાર જઈશ. આ સાંભળીને અર્જુનના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીનો મિશ્રણ ચમક દેખાય. પછી તેણે અવિશ્વાસભરી આંખો સાથે પૂછ્યું, શું તું સાચું કહી રહી છે? હું થોડી શરમાઈ ગઈ અને માથું ઝુકાવ્યું. ધીવા અવાજે કહ્યું, હા, હું સાચું કહું છું. પછી અર્જુનને આ સાંભળીને ખુશીથી રડવા લાગ્યો. પછી તેણે મને ગળે લગાવીને કહ્યું, સાનવી, હું વચન આપું છું, હું તારા માટે મારું આખું જીવન બદલી નાખીશ. મારા જીવન દરમિયાન તે મારા પર જે વિશ્વાસ બતાવ્યો તેનો હું આદર કરીશ. તેના શબ્દોમાં એક સત્ય હતું જે મારા હૃદયને સ્પર્શી ગયું. પછી મેં મારા મનમાં નક્કી કર્યું કે હું અર્જુનને સારો વ્યક્તિ બનાવવા માટે તેની સાથે રહીશ. જોકે હું જાણતી હતી કે આ રસ્તો એટલો સરળ તો નહીં હોય, પરંતુ મારા મજબૂત ઈરાદા અને અર્જુનના પસ્તાવાથી મારા મનમાં એક નવી આશા જાગી હતી. તેથી અમે સાથે અમારું જીવન શરૂ કર્યું. આ શરૂઆત આદર, વિશ્વાસ અને પ્રેમના પાયા પર હતી, જેમાં મારી હિંમત અને અર્જુનના બદલાયેલા હૃદયે અમારી વાર્તાને એક નવો વળાંક આપ્યો. હવે અમે સાથે એક સુંદર જીવન શરૂ કરવાના હતા, જ્યાં સત્ય અને આદર દરેક પગલે અમારી સાથે રહેશે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.